ખેડા બસ સ્ટેશન સામે જ રાઈસ મિલમાં ભયાનક આગ લાગતા ભાગદોડ મચી. તાત્કાલિક રસ્તો બંધ કરી આગને કાબૂમાં લેવા ખેડા અને નડિયાદના ફાયર ફાઇટરો કામે લાગ્યા. ખેડા શહેરની વચ્ચોવચ્ચ મુખ્ય બજારમાં આવેલી રાઈસ મિલમાં શુક્રવારના રોજ એકાએક ભયાનક આગ લાગી હતી. આ આગના કારણે થોડા સમય માટે ભાગદોડ મચી હતી. જોકે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો બંધ કરી દઈ આગને કાબૂમાં લેવા ખેડા અને નડિયાદ ફાયર ફાઇટરની મદદ લીધી હતી. ખેડા શહેરના બસ સ્ટેન્ડની સામે જ આવેલી રાઈસ મિલમાં શુક્રવારના રોજ બપોરના સુમારે આગ લાગી હતી. આગે જોતજોતાના વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે આ વિસ્તારમાં મુખ્ય બજાર હોવાથી તંત્ર પણ સાબદું બન્યું હતું અને પોલીસની મદદથી તાત્કાલિક વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. જ્યારે આગને કાબૂમાં લેવા ખેડા અને નડિયાદના ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પાણીનો મારો ચલાવ્યો હતો. આ બનાવની ગંભીરતાના પગલે ખેડા પ્રાંત અધિકારી, મામલતદાર, ખેડા ટાઉન પોલીસ, માતરના ધારાસભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા.